આદરણીય પ્રધાનમંત્રીએ એક વચનો જે પૂર્ણ કર્યા હતા એમાં મેનિફેસ્ટોમાં 1980 થી દર વખતે મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટી બનાવતી હતી, એનું નામ હતું સંકલ્પ પત્ર. એમાં પહેલો મુદ્દો હતો રામ મંદિર, ત્યાં જ બનાવીશું જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. આજ કોંગ્રેસીઓ હસતા હતા અને કોમેન્ટ કરતા હતા કે ભાજપ વાળા કહે છે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. એમને ખબર નથી, આ તો મોદી સાહેબ છે, તારીખ પણ બતાવી, નિર્માણ પણ કર્યું, આમંત્રણ પણ આપ્યું. આ જય શ્રી રામનો નારો તમે લગાવો છો ને, તમે એમને ભગવાન માનો છો? તો ભગવાનની ક્યારેય કોઈ જાતિ હોતી નથી. કે જે કોઈ એમનું નામ લઈને પ્રચાર કરે છે ને, એમને કહો તમારા હિંમત હોય તો તમારા કેન્દ્રીય અધિકારીઓને પૂછીને એકવાર રામના દર્શન કરી આવો. રામનું નામ લેવાનો